અરે ભાઈ આયા ગાવાની તો કઈ અલગ ભાઈ દેવઘાટ છે સુરત થી કમ સે કમ 120-30 અમે જઈએ છીએ બાણભા હિલ અને અત્યારે છે ને અમે ગલતેશ્વર પહોંચી ગયા છે ને આ છે તાપી નદી જો આ છે આપણે મહેશભાઈ અને આ બધા આપણે આ સાથે છે આપણી ગાડી છે અને કન્ટિન્યુ બનાવી રહેજો હજી તો અમારે 40-50 કિલોમીટર કેટલું 36 કિલોમીટર કેટલું 36 કિલોમીટર 36 ની આજુબાજુ હજી બાકી છે આપણે લાલભાઈ ને પૂછીએ લાલભાઈ શું કહેવા માંગે લાલભાઈ તમે શું કહેવા માંગો તમને મજા આવે તમારું સ્વાગત છે અને અમે જવાના છીએ ભાણભા ડુંગર અને એના ભાણભા ડુંગર માં અમારે ઓલા ભાઈ વ્લોગર લાગે છે આમ વિડિયો બનાવે છે અમે છે આપણે ગલતેશ્વર મહાદેવ મારા મહેશભાઈ લાવ્યા મસ્ત મજાનું ઓળું શું લાવ્યા ઓળું રીંગણાનું ઓળું भाई 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 अरे भाई 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 इधर देखो भाई भाई अरे मुट्ठी मारे पानी निकला भाई पानी निकला हिला के पानी निकला भाई पानी निकला मैंने एक गा मार दिया फोटो हो एक ताकत થી લાંબો ઇજ્જત નો સવાલ છે મેલા મૂકી દે ભાઈ બંધુ મૂકી દે ભાઈ ભાઈ કેમ છે મહેશભાઈ નજારો કેમ છે આઈનો એક નંબર હો ભાઈ અરમાન ખુશ થઈ ગયું દિલ ગાર્ડન ગાર્ડન हो रहा है આ છે અમારી ગાડી કેમ છે મહેશભાઈ આવીને મજા આવી કે દેવઘાટ છે ભાઈ સુરત ને બણબાદ ની આગળ કામ અલગ જ લેવાનું વાતાવરણ છે કાંઈ નહીં ટાવર કે કાંઈ નહીં અરવિંદભાઈ તમને મજા આવી અરમાન ખુશ થઈ જાય તમને વાજભાઈ તમને લાલભાઈ દિલ ગાર્ડન ગાર્ડન દેવઘાટ છે સુરત થી કમ સે કમ 120-30 એટલું તો હશે આપણે બણભા ડુંગર થી છે ને 48 કિલોમીટર ની આજુબાજુ થાય છે અને ભાઈ આનું લોકેશન જો ખાલી એક નંબર તમે એટલું આખું આગેથી આવો પણ તમને એમ ન થાય કે આગું પડ્યું અહીંયા આવ્યો તો આમ થાક ઉતરી ગયો એમ આમ રસ્તો થોડો ખરાબ છે પણ આમ અહીંયા આવ્યા પછી એમ થાય કે રસ્તો તો કાંઈ ન કે આ રસ્તો અત્યારે જોરદાર લાગે તો કાંઈ ઘટે નહીં એક નંબર હવે નીચે જઈએ છીએ ધીમે ધીમે નીચે કેવું હોય જોઈએ આ મંદિર છે આ સાઈડ આ જોઈ શકો છો તમે મસ્ત નું મંદિર છે ભગવાન નું કાક દેવ માતા માં એવું કાક છે ખબર નહીં આપણે આ રીતનું અહીંયા બધું ચડાવેલું છે જોઈ શકો છો હા નીચે વોટરફોલ છે વ્યૂ એક નંબર છે ને બધું પબ્લિક સિટી તો બધું છે ને નીચે જ છે બધા જો અહીંયા છે આપણે હનુમાન દાદા નું મંદિર છે આપણે દર્શન કરી લઈએ લાવ 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 મહેશભાઈ છે ને અહીંથી સ્ટાર્ટ કરી દીધું છે વિડીયો ઉતારવાનો જો શું કહેવાય લોકેશન એને એટલી મજા આવી ગઈ છે અહીંથી જ વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું જો એક નંબર હો ભાઈ હવે ક્યાં છે અને આપણે સિનેમેટિક વિડીયો પણ શૂટ કરવાનો છે એટલે છેલ્લે એ વિડીયો પણ હશે અને આઈડી માં રીલ હોતી અપલોડ કરી દઈશ અને અત્યારે અહીંયા આવી જશે જો ખાલી નજારો જો ખાલી ભાઈ ખતરનાક હો ભાઈ આમ જો વાદળું ઓહો મજા જ આવ્યા કરે ભાઈ તમે છે ને એક વખત અહીંયા આવજો થોડુંક આઘું થાય સવારમાંથી વહેલા નીકળી જજો ને પૂગી જજો મહેશભાઈ કેવી મજા આવે આનંદ થાક ઉતરી જાય ભાઈ અહીંયા પૂગીએ તા 2 વાગે થોડુંક વધારે ખવાઈ ગયું અહીંયા આવ્યું જરી ગયું ને હવે લાલભાઈ તમારે બહુ મજા આવી ફોટો પાડો હા તો જો ભાઈ ખતરનાક હો ભાઈ ખતરનાક જો લોકેશન જ એવું છે કે ભાઈ આમ દિલ છે ને ગાર્ડન ગાર્ડન થઈ જાય પબ્લિક એટલું બધું નથી તમને ફોટા પાડવાની છે ને બહુ મજા આવે એટલા બધા માણસો અહીંયા હોય નહીં ઉપર મંદિર છે અને અહીંથી આગળથી રસ્તો છે જવાનો ને આમ હજી થોડું આગળ જવાનું છે આ પરવીનભાઈ આપણે ફોટા પાડે છે જો મહેશભાઈ ના પોઝ ઓ ભાઈ ભાઈ ફોટો આવે કજબ હો ભાઈ અત્યારે આવી જા મહેશભાઈ તો ભાઈ નાવાય ગળી ગયા છો આ છે મસ્ત મજાનો નજારો જો ખાલી એક નંબર આ થોડાક આગળ આવ્યા છે સામે છે પુલ ને અને અહીંયા જો ખાલી ઉપર રસ્તો છે એટલો ઉપર છે અહીંયા છે ને આ ઉપર રસ્તો છે સેટ અહીંયા એટલો એક નંબર નજારો છે ભાઈ જો આ બધા સુલો હોતી ને બનાવેલો છે અહીંયા આવીને છે ને ઘણા ખરા તો જમવાનું પણ હાથે બનાવીને ખાય છે કેમ કે અહીંયા મજા જ કાંઈક અલગ આવે તો ખાલી નજારો તમારા ફોટા પાડવા તમને આમ મજા જ આવે અરે ભાઈ આયા ખાવાની તો કાંઈક અલગ ભાઈ
છે ને અલગ જ મજા આવે ભાઈ. આમ નજારો તો ભાઈ આમ નજારો બતાવો તો ખાલી એક નંબર. અરે ભાઈ અરે અત્યારે છે ને અમે હવે કમ્પ્લીટ થઈ ગયા છે ને 4:30 વાગી ગયા છે. બધા નાઈ આવ્યા છે. 4:30 વાગી જાય ને હવે નીકળીએ, કેમ કે હજી કમસે કમ 3 થી 4 કલાકનો રસ્તો છે એટલે અંધારું થઈ જાય. અમે ઘરે પૂછશું ને ભાઈ વહી જવું ને હવે. હા હવે આવતો થવાય ને. હાલો તો હવે અમે નીકળીએ. અને તમે આ વિડીયો સિનેમેટિક વિડીયો જોતા રહો કન્ટિન્યુ. મજા આવે તો લાઈક અને ફોલો કરી દેજો.